દાહોદના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા અને ખાસ કરીને માઇગ્રેશન એટલે કે રોજીરોટી માટે સ્થળાંતર કરતા આદિવાસી પરિવારોના બાળકો શાળાએ આવતા થાય અને તેમનું શિક્ષણ અધ વચ્ચે ન છૂટે તે માટે વડોદરાનું તરાપો ફાઉન્ડેશન વહારે આવ્યું છે। દાહોદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારો ધરાવે છે, જ્યાં રોજીરોટી માટે મોટા પાયે આદિવાસી પરિવારોનું સ્થળાંતર થતું હોય છે। આવા વાતાવરણમાં બાળકો નિયમિત શાળાએ આવે અને શિક્ષણમાં તેમનું સ્થાયીકરણ થાય તે મોટો પડકાર છે। આ પડકારને પહોંચી વળવા માટે વડોદરાના તરાપો ફાઉન્ડેશનના પરિતા શુક્લ, ભાવના ધોળકિયા, સુધા ગોસ્વામી અને તેમની આખી ટીમે અંતરિયાળ વિસ્તારના બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક સંકલ્પ કર્યો હતો। ત્યારે આ સંકલ્પને સાકાર કરવા માટે તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદના દેવગઢ બારિયાના ડુંગરાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે દફતર, નોટબુક, પેન્સિલ, સંચો, રબરથી માંડીને હાઇજીન માટે પાણીની બોટલો સહિતની તમામ જરૂરી સામગ્રી મોકલવામાં આવી છે। વડોદરાથી મોકલવામાં આવેલી આ સામગ્રી આજે દેવગઢ બારિયા BRC કચેરી ખાતે પહોંચી ગઈ છે। તરાપો ફાઉન્ડેશનની આ કામગીરીની દેવગઢ બારિયા BRC ભવનના પ્રતિનિધિઓ દ્વારા મુક્ત કંઠે પ્રશંસા કરી છે અને ઉલ્લેખનીય છે કે સર્વ શિક્ષા અભિયાનમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા એ સૌથી મોટો પડકાર છે। ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં આ સમસ્યા વધારે જોવા મળે છે। ત્યારે દેવગઢ બારિયામાં તરાપો ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી શૈક્ષણિક કીટ આશીર્વાદરૂપ સાબિત થશે અને તેમના ભવિષ્યને સુંદર આકાર આપશે એવી BRC ભવનના પ્રતિનિધિઓ આશા વ્યક્ત કરી રહ્યા છે। આ સેવા કાર્યને કારણે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે। વહીવટી તંત્ર અને સ્થાનિક નગરજનોએ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં પણ તરાપો ફાઉન્ડેશન આ વંચિત બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે આ જ રીતે સહયોગી બનતું રહેશે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ।